વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની કેટલીક મહત્વની રાશિઓનો આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં ખાસ કરીને ડ્રિફ્ટ વેગ, મોબિલિટી, તેમનો ઘનતા સાથેના સૂત્રો વગેરે ઘણા બધા સૂત્રોના સ્વરૂપો જોયા હતા અને તે ખૂબ મોટો ટોપિક છે. તેના વિવિધ હજી વધુ સ્વરૂપો પણ આપણે સમયાંતરે જોતા રહેશું. આજે આપણે વધુ આગળ મહત્વના ચેપ્ટરનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અવરોધકતાનું તાપીય અવલંબન. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તે વાહકની અવરોધકતા કહે છે. યાદ કરો, અવરોધકતાનું સૂત્ર આપણું અવરોધકતા રો. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અવરોધ જે છે એને અવરોધકતા રો કહેવાય, જે આપણે હમણાં જોયું અહીંયા. કે ફરીથી જોઈશું, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ. તો જો લંબાઈ એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તે વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. તો આ સૂત્ર જો યાદ હોય તો આપણને લાઈન ક્લિયર કટ સમજાય, રાઈટ. ધાતુ પદાર્થોનું તાપમાન વધારતા તેમની અવરોધકતામાં વધારો થાય છે. આગળ પણ મેં તમને કીધું હતું કે અવરોધ જે છે એ તાપમાન ઉપર આધારિત છે, પરિમાણ ઉપર, પણ અવરોધકતા છે એ નથી. તો જો ધાતુ પદાર્થોનું તાપમાન જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ તેની અવરોધકતામાં વધારો થાય છે. આ મોસ્ટ આઈએમપી વાત છે. જો તાપમાનના ફેરફારનો ગાળો બહુ મોટો ન હોય, નાનું તાપમાન એટલે કે આપણે કે 1000-2000 ડિગ્રી ટેમ્પરેચરના ફેરફાર નથી જોતા, 50-100 એવા નાના નાના જે તાપમાનનો ફેરફાર જે હોય, તો ધાતુ પદાર્થો સુવાહકો માટે અવરોધકતા અને તાપમાનનો સંબંધ નીચેના પ્રાયોગિક સૂત્ર વડે આપી શકાય છે. હવે આ થીટા તાપમાને છે, આ છે થીટા 0 તાપમાને ઘનતા અવરોધકતા છે. તો આ સૂત્ર છે. થર્મોડાયનેમિકને જો યાદ કરીશું તો આ સૂત્ર કેવી રીતે આવે છે એની હું બેઝિક યાદ તમને અપાવું છું. ધારો કે કોઈ એલ લંબાઈનો સળિયો છે, એનું તાપમાન કોઈ તે સમયે ટી હશે. તાપમાન વધારવું તો નવું તાપમાન કાંઈ પણ ટી ડેશ કહી શકાય. ત્યારે સળિયાની લંબાઈમાં વધારો થાય છે. આ લંબાઈમાં થતો વધારો એ મૂળ લંબાઈના સમપ્રમાણમાં હોય અને લંબાઈમાં થતો વધારો તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય. એટલે ડેલ્ટા એલ ચલે છે, એલ ડેલ્ટા ટી થાય. હવે આ ચલન છે એ હટાવો એટલે એક અચળાંક મૂકવો પડે. એ મેં મૂક્યો છે આલ્ફા અહીંયા. હવે ડેલ્ટા ટીને કાંઈ પણ નામ આપી દઉં. નવો જે એલ મળ્યો, આ જે આપણને અહીંયા આ આખો જે છે ટોટલ અહીંયા આપણને દેખાય છે, એને કહી દઈએ એલ ડેશ. જે નવો એલ છે આ છે એલ ડેશ. તો એલ ડેશ માઇનસ એલ એટલે આપણને ડેલ્ટા એલ મળશે. તો ડેલ્ટા એલની જગ્યાએ મેં રાખી દીધું એલ ડેશ માઇનસ એલ. આલ્ફા એમ જ તાપમાન T2 માઇનસ T1, જે આપણે અહીંયા થીટાના સંદર્ભમાં લઈશું. અહીંયા થીટા ટેમ્પરેચર છે, તો થીટા માઇનસ થીટા 0 એમ પણ કહી શકો, અંતિમ માઇનસ પ્રારંભિક. અને આ લંબાઈ છે, તો એ આ નવા તાપમાનની લંબાઈ હતી, આ મૂળ તાપમાનની લંબાઈ હતી. તો આને તમે એમ પણ કહી શકો કે ભાઈ જો થીટાના સંદર્ભમાં લેવું હોય તો થીટા 0ને જો મૂળ લઈ લો તો આ થીટા 0 હોય તો આ થીટા, કંઈ પણ સંજ્ઞા વાપરી શકાય, એ મહત્ત્વની નથી. પણ એક મૂળ છે ને એક નવી છે, એની સાથે સંકળાયેલા તાપમાન પણ મૂળ અને નવા છે, એનો તફાવત અહીંયા છે. અને આપણે આ બાજુ વધી તો માઇનસ છે એના બદલે થઈ જશે પ્લસ. મેં એલ કોમન લઈ લીધો તો મને સૂત્ર મળ્યું કે નવી લંબાઈ જે છે એ અહીંયા મૂળ લંબાઈ છે પહેલાં હતી તે, અને અહીંયા તાપમાનનો ફેરફાર છે, અને આલ્ફા જે તે મટીરિયલનો અચળાંક છે એ તમને આપેલો હોય છે. તો આપણે અત્યારે જે સૂત્ર જોવા જવાના છીએ અવરોધકતા રોનું જોવાના છીએ. તો અહીંયા લખી શકીએ રો એટલે કે નવી અવરોધકતા ઇઝ ઇક્વલ ટુ રો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, અથવા અહીંયા ટી રાખો, T2 માઇનસ T1 કે થીટા લખો, કાંઈ પણ T2 માઇનસ T1 પણ તમે લખી શકો છો.
તો આ સૂત્ર જોયું, જ્યાં અહીંયા ડેશ મેં કર્યું છે એના બદલે અહીંયા ટેમ્પરેચર બતાવ્યું છે અહીંયા સૂત્રમાં. બે ટેમ્પરેચર નવું તાપમાન છે એ, અહીંયા જૂનું તાપમાન છે તે. તો જોઈએ આપણે. તો આ યાદ આપણે 11th જે છે થર્મોડાયનેમિકની જે છે આવાના માટે વીનું સૂત્ર, દળનું સૂત્ર, ઘનતાનું, ત્યારે રોનું પણ આપણે આ રીતે સાબિત કરેલું. ઘનતા માટે પણ અત્યારે આપણે રો છે એ અવરોધકતા છે. તો જોઈએ આ સંબંધ. તો અવરોધકતા આ મૂળ છે, હંમેશા અહીંયા હોય મૂળ હોય, પ્રારંભિક અવરોધકતા છે. આ નવી અવરોધકતા છે બદલાયેલી. આ મૂળ તાપમાન છે, આ નવું તાપમાન છે, અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયા આવું કંઈ પણ લખી શકો, આવું થીટા થીટા 0 લખો તો ડેશ લખો તો કોઈ વાંધો નથી. આ તાપમાનનો આલ્ફા છે એ અચળાંક છે. હવે જોઈએ, જ્યાં રો થીટા જે છે એ 0 સેલ્સિયસ તાપમાને અવરોધકતા અને 0 છે કોઈ યોગ્ય સંદર્ભ તાપમાને અવરોધકતા. એટલે કે આ તો કંઈ અગત્યનું છે નહીં, બે તાપમાનના ફેરફારે અવરોધકતા આપણે લઈ શકીએ. હવે જુઓ, આલ્ફાને અવરોધકતાનો ગુણાંક કહે છે. તેનો એકમ જે છે એ પ્રતિ અંશ સેલ્સિયસ છે. આ આપણે અગાઉ થર્મોડાયનેમિકમાં પણ સાબિત કરેલો એકમ છે, એટલે એની સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો. અગાઉ આવી ગયેલી વાત છે 11માં. હવે આ સમીકરણ છે 3.23, જે અહીંયા આપણને દેખાય છે આ સમીકરણ. એ સમીકરણને બંને બાજુ L/A વડે ગુણતા, જે L તારની લંબાઈ છે ને એ આડછેદનું ક્ષેત્રફળ છે. તો બંને બાજુ આપણે ગુણાકાર કરી દીધો. તો શું સૂત્ર બની જશે? આપણને ખબર છે કે L/A વડે ગુણીએ તો અવરોધનું સૂત્ર થઈ ગયું છે. તો અવરોધ માટે પણ આ સૂત્ર મળે. આ એક એવો સંબંધ છે કે લંબાઈ, કદ, ક્ષેત્રફળ બધા માટે આ સૂત્ર છે. ફોટોગ્રાફી વિવર્ધન પણ થાય, ટેમ્પરેચર સાથે બદલાય છે. તો એવું કોઈનું ક્ષેત્રફળ બદલાય કઈ રીતે, વોલ્યુમ કઈ રીતે બદલાય, લંબાઈ કઈ રીતે બદલાય, બધા માટે. જેમ કે L = L0 1+, આ તો અંદરનું બ્રેકેટનું રિલેશન એમ જ રહેવાનો છે. પછી અહીંયા આપણે V = V0 મૂકી શકીએ, A = A0 મૂકી શકીએ, ρ = ρ0 મૂક્યું, R = R0 મૂકી દીધું છે. પણ મૂળ મુદ્દો એ છે કે આ સૂત્ર આપણને સમજાવવું જોઈએ કે આ કોણ છે. તો આ મૂળ હોય, કોઈનો પહેલો પ્રારંભિક અવરોધ હોય, તાપમાનનો ફેરફાર કર્યા બાદ અવરોધ, નવો અવરોધ મળેલો હોય તે હોય. તો આ આટલું આપણને યાદ હોવું જોઈએ કે આ જે છે મૂળ છે, હંમેશા પ્રારંભિક છે જે હતો તે, પછી તાપમાનનો ફેરફાર કરી અને મેળવેલો નવો અવરોધ છે. તો આ સૂત્ર આપણને મળશે. ઘણી ખરી ધાતુઓના આલ્ફાના મૂલ્યો ધન છે, જ્યારે કાર્બન અર્ધવાહકોના આલ્ફા ઋણ છે. આ પણ આપણે યાદ રાખીશું. દાખલા તરીકે તાંબાની સુવાહકનો આલ્ફા આટલો આપ્યો છે 0.0068 પ્રતિ ડિગ્રી. કાર્બન ગ્રેફાઇટ અર્ધવાહકનો આલ્ફા 0.0005 દેખાય છે આપણને. અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ. દ્રવ્યોનું સુવાહક, અર્ધવાહક એટલે સેમિકન્ડક્ટર અને અવાહક એમ 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સંપૂર્ણ વાહકની અવરોધકતાનું મૂલ્ય 0 હોય છે. આથી તેની વાહકતા અનંત હોય છે. ધાતુ પદાર્થોની અવરોધકતા 10⁻8 થી 10⁻6 ના ગાળામાં હોય છે. સંપૂર્ણ અવાહક દ્રવ્યની અવરોધકતા અનંત હોય છે, એટલે વાહકતા 0 હોય છે. સેમિકન્ડક્ટર જે છે એની અવરોધકતા સુવાહક કરતાં વધુ અને અવાહક કરતાં ઓછી હોય છે, જે આપણે સેમિકન્ડક્ટરના ચેપ્ટરમાં પણ શીખવાના છીએ. તેની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે છે, જ્યારે ધાતુ પદાર્થ હોય એમાં ઊંધું હોય. આ ખૂબ ધ્યાનથી તમે સમજશો. ધાતુ પદાર્થ અને સેમિકન્ડક્ટર બંને રાખશો તો ગરમી વધારશો તમે તો વાહક પદાર્થ જે ધાતુ પદાર્થ છે એને નહીં ગમે, સેમિકન્ડક્ટરને ગમશે. જ્યારે ઠંડી વધારશો તો ધાતુ ખુશ થઈ જશે, સેમિકન્ડક્ટર જે છે એ ઓછો વાહક થશે, એમાં અવરોધ વધતો જશે. તેથી બંને પરસ્પર વિરુદ્ધ છે એમ આપણે યાદ રાખીશું. સામાન્ય રીતે વિદ્યુતના સુવાહકો એ ઉષ્માના પણ સુવાહકો હોય, સેમિકન્ડક્ટર સિવાય. જ્યારે સિરામિક, પ્લાસ્ટિક જેવા વિદ્યુતના અવાહકો છે એ ઉષ્માના પણ લગભગ અવાહકો છે. પ્રયોગશાળામાં વપરાતા અવરોધો અને એના વર્ણ સંકેતો જે છે તે સમજાવો. તો જુઓ, પ્રયોગશાળા, આ સવાલ IMP છે.
પ્રયોગશાળામાં મુખ્યત્વે બે પ્રકારના અવરોધો વપરાય છે, એક વાયર વાઉન્ડ અવરોધ અને એક કાર્બન અવરોધ. આ પ્રકારના જે વાયર વાઉન્ડ અવરોધ છે એ અવરોધને યોગ્ય આધાર પર મેંગેનીન, કોન્સ્ટન્ટ, નાઇક્રોમ જેવી મિશ્ર ધાતુઓના તાર વીંટાળીને બનાવવામાં આવે છે. આવા દ્રવ્યોની અવરોધકતા તાપમાન સાથે ખાસ બદલાતી નથી. આ પ્રકારના અવરોધોની પ્રવાહ ક્ષમતા ઊંચી હોય છે. થિયરી બે છે એકદમ. કાર્બન અવરોધો. કાર્બન અવરોધો બનાવવા માટે શુદ્ધ ગ્રેફાઇટ, રેઝિન જેવા પદાર્થોનું મિશ્રણ કરીને ઊંચા તાપમાન અને દબાણે નળાકારમાં ઢાળવામાં આવે છે અને જે નળાકારના બે છેડે તારના જોડાણ અગ્ર આપવામાં આવે છે અને એટલે એકદમ હમણાં આપણે આકૃતિમાં જોઈએ, અને સમગ્ર રચના પર સિરામિક જેવું પ્લાસ્ટિકનું અવાહક આવરણ લગાડવામાં આવે છે. વ્યવહારમાં કાર્બન અવરોધો આપણે યાદ રાખીશું, આ એમસીક્યુ અગાઉ પૂછેલો છે. 1 ઓહમથી 100 મેગા ઓહમના ગાળાના ઉપલબ્ધ છે કાર્બન અવરોધો. એનો ઉપયોગ છે કાર્બન અવરોધો તમે જોયા પણ હશે, જ્યારે આપણે હમણાં સમજીશું ત્યારે તમને યાદ પણ આવશે. કાર્બન અવરોધો રેડિયો, ટેલિવિઝન, એમ્પ્લીફાયર, ઇલેક્ટ્રોનિક પરિપથોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કાર્બન અવરોધો કદમાં નાના અને ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે, તેથી ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. થિન ફિલ્મ અવરોધો વપરાય છે. હવે આપણે જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. આ બધી બાબતો જે હમણાં જોઈ છે, આ બધી તમે જોયું જ હશે, તે આપણે જોઈએ. હવે કાર્બન અવરોધો માટે વર્ણ સંકેત જે છે અને તેનું શક્ય વિચલન. કાર્બન અવરોધનું મૂલ્ય અને તેનું શક્ય વિચલન તેના પર દોરવામાં આવેલા વિવિધ રંગના પટ્ટાઓ પરથી જાણી શકાય છે. કાર્બન અવરોધોના વર્ણ સંકેત છે. જો પહેલી જે લાઈન છે એ પહેલો અંક જે છે, પહેલી લાઈન એ આપણે હમણાં કોઈ કોઠો જોશું, આ છે. અંક બીજો છે એ અહીંયાથી છે. બધા કલર છે અલગ અલગ. પછી અહીંયા ગુણક છે. પછી શક્ય જેટલું વિચલન છે, ટોલરન્સ જે છે એનો માટેનો ટેબલ છે. તો આવી રીતે 1, 2, 3, 4 પટ્ટા સુધી આપણે ઓળખીએ. તો આ એક ટેબલ જે છે એ આપણે મોઢે કરવાનું હોય છે. એમાં અલગ અલગ રંગ આપ્યો હોય. જેમ કે પહેલો પટ્ટો જે દેખાય છે, આ પહેલો પટ્ટો એ ધારો કે બ્રાઉન કલરનો છે, તો આપણે પહેલાં લખવાનું જે છે એ પટ્ટો જે છે કેવી રીતે બનાવીએ છીએ, એક એની વેલ્યુ છે ત્યારે યાદ રાખીએ ખાલી. ત્યારબાદ બીજા નંબર ઉપર બ્રાઉન આવે તો 1, ત્રીજા નંબર ઉપર બ્રાઉન આવે તો 10⁻1 જે છે તે દેખાશે આપણને. તો આવી રીતે હવે એને જોઈએ આપણે વર્ણ સંકેતો જે છે એના ઉપરથી એનો રેઝિસ્ટન્સ કેટલો છે તે આપણે જોઈએ. તો આ જે કોઠો છે એ કોઠો આપણે મોઢે ફરજિયાત કરવાનો છે. એનું એક શોર્ટકટ સૂત્ર હમણાં તમને શીખવાડું છું. હવે ધારો કે કોઈ પણ કલર જે છે, પહેલો પટ્ટો જે કલરનો છે તો આમાંથી એનો કોડ આપણે લખવાનો પહેલાં, પછી બીજો પટ્ટો જે કલરનો છે એમાંથી એનો નંબર લઈશું, ત્રીજા વડે એનો ગુણાકાર કરીશું, અને ચોથો જે પટ્ટો છે એને પ્લસ ઓર માઇનસ જે છે એ આપણે મૂકીશું, પર્સન્ટેજ જે છે તે. તો ધારો કે અહીંયા પ્રથમ પટ્ટો જે છે અવરોધનો એ દશકનો અંક છે, બીજો પટ્ટો જે છે એકમનો અંક છે, ત્રીજો પટ્ટો જે છે એ બનતી સંખ્યાને 10⁻n વડે ગુણવાની છે, અને ચોથો પટ્ટો જે છે તે ટોલરન્સ દર્શાવે છે. ઉદાહરણ તરીકે પ્રથમ પટ્ટો પીળો તમને દેખાય છે, જે તમને રેઝિસ્ટન્સ આપ્યો છે એમાં પીળો પટ્ટો દેખાય છે. તો આપણે કોઠામાં જોઈશું કે ભાઈ પીળો રંગ છે એનો નંબર કેટલામો છે, તો પીળા રંગનો નંબર છે 4. તો આપણે પહેલાં લખી દઈશું સૌથી પહેલાં 4. ત્યારબાદ બીજો રંગ જે છે અહીંયા આંકડો 4 છે, દશકનો અંક એટલે મતલબ 4 લખી દઈશું પહેલાં. બીજો પટ્ટો ધારો કે જાંબલી રંગનો છે, તો 4ની બાજુમાં આપણે જાંબલી રંગનો ક્રમ જોઈશું અહીંયા. તો જાંબલી રંગનો બીજો પટ્ટો જે છે તો આપણે જોઈશું જાંબલી રંગ વાયોલેટ, તો કેટલા નંબરનો છે 7. તો આપણે અહીંયા 4ની બાજુમાં લખશું 7, એટલે આપણને એક અંક મળ્યો છે 47, રાઈટ. હવે ત્રીજો પટ્ટો ધારો કે કથ્થઈ રંગનો છે, તો 10⁻1 દર્શાવે છે આપણને. તો કોઠામાં આપણે જોવા જઈશું કથ્થઈ રંગના પટ્ટા માટે 10⁻1 જે આપણને અહીંયા દેખાય છે, તો ગુણ્યા કરીશું 10⁻1. તો 47 ગુણ્યા 10⁻1 એટલે કેટલા થઈ ગયા 470. તો જો અહીંયા 10⁻1 વડે ગુણીશું તો આપણને મળશે 470. અને છેલ્લો પટ્ટો જો સોનેરી હોય તો સોનેરીને ટેબલમાં તો આપણને દેખાય સોનેરી એટલે ગોલ્ડ, તો પ્લસ ઓર માઇનસ 5%. તો ટોટલ આમનો રેઝિસ્ટન્સ જે છે તે છે 470.
±5%. તો આમ આ રેઝિસ્ટન્સનો તમે હાથમાં લઈને જોઈ શકો, તરત જ તમને અંદાજ આવે કે આનો રેઝિસ્ટન્સ કેટલા મૂલ્યનો છે. આમાં અવરોધનું મૂલ્ય જે છે એ 470 પ્લસ 23.5 અથવા તો માઇનસ 23.5. તો એ 5% જે છે એ 470ના છે. 10% એટલે 47 થાય, અડધા કરો એટલે 23.5 થાય. આ અવરોધનું મૂલ્યની રેન્જ આટલી છે કે કાં તો આમાં 470માં 23.5 પ્લસ કરો અથવા માઇનસ કરો, એની વચ્ચેનું મૂલ્ય છે. આ કોઠો એ જ છે જે આપણે યાદ રાખી શકીશું. આનું સૂત્ર છે બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવેથી સિલ્વર અને ગોલ્ડ લઈ આવ્યા. ફરીથી હું બોલું છું, બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે થી ગોલ્ડ અને સિલ્વર લઈ આવ્યા. કઈ રીતે એક છે તો જો પહેલો અક્ષર ઉઠાવો, બી બી રોય એટલે રોય, બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે થી ગોલ્ડ અને સિલ્વર લઈ આવ્યા. બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે થી ગોલ્ડ અને સિલ્વર લાવ્યા. આ યાદ રાખવા માટેનું શોર્ટકટ સૂત્ર છે, પરંતુ 10 જે નંબર આપણને દેખાય છે અહીંયાથી, આમ તો 0 થી 9 એટલે 10 જે દેખાય છે, 1, 2 કે 3 દિવસમાં ગમે તેમ કરીને આપણને 5 નંબર તો ગ્રીન, 7 નંબર જાંબલી, 2 નંબર લાલ એમ યાદ રહેશે તો જ એ કામનું છે. દર વખતે વારે બીબી રોય ગો ટુ બોમ્બે એમ બોલવાનો કોઈ મતલબ નથી. એ યાદ રાખવાની શોર્ટકટ થીમ છે ટૂંક સમય માટે. તેથી બીબી રોય ગો ટુ બોમ્બે તરીકે તમે કોઠાને યાદ રાખી શકશો. આનો ફાયદો કઈ રીતે છે તો આપણે એ જોઈએ. કાર્બનના વર્ણ સંકેતથી ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરથી નીચેના ક્રમના રંગો માટેનો અવરોધ ખાલી જગ્યા છે. આ MCQ આવી રીતે પૂછાય. તો જો ભારતના રાષ્ટ્રધ્વજનો પ્રથમ પટ્ટો જે છે એ ઓરેન્જ છે, એનો 3 નંબર છે. બીજો પટ્ટો છે એ વ્હાઇટ છે, એનો 9 નંબર છે. ત્રીજો પટ્ટો ગ્રીન છે તો એને 10ની 5 ઘાત છે. તો અવરોધ આપણને કેટલો મળશે તો 39 × 10ની 5 ઘાત. હવે રાષ્ટ્રધ્વજમાં ચોથો પટ્ટો હોય જ નહીં, ટોલરન્સ જે છે એમાં કોઈ કલર નથી, તેથી 20%. તો આ આન્સર છે. તો આવી રીતનો એક MCQ મોટા ભાગે કેટલી બધી વખત પરીક્ષાઓમાં પૂછાયો છે. તેથી હવે અહીંયા આપણને બી રોય એમ આપણને ગોતવા શોધવા જઈએ તો શું થાય કે રેગ્યુલર 1 થી 9 જો પાકા ન કર્યા હોય તો ભૂલ થવાની સંભાવના રહે. ગુજકેટ 2017માં MCQ પૂછાયેલો છે. કોઈ વાર આવી રીતે હોય છે કે કાર્બન અવરોધ ઉપર અનુક્રમે બ્રાઉન, રેડ, ઓરેન્જ અને સિલ્વર કલરના પટ્ટા છે તો અવરોધનું મૂલ્ય કેટલું હશે. તો બ્રાઉન જે છે એની વેલ્યુ છે 1, એટલે આપણને ખબર પડી કે આ 2 જવાબ તો નથી, આમાંથી કોઈ છે. રેડ એટલે 2, તો હજુ આમાંથી કોઈ પણ 2 છે. ઓરેન્જ એટલે 10ની 3 ઘાત એટલે કિલો લખ્યું છે, તો હજુ પણ આ બંને કોમન છે. તો ચોથો જે ભાગ છે એ સિલ્વર કલરનો પટ્ટો જે છે તે છે, તો સિલ્વર એટલે 10% છે. તો હવે આપણને ખ્યાલ આવ્યો કે આન્સર જે છે તે આ છે. તેથી નંબરથી યાદ હોય એ જ બેટર છે, પણ ન યાદ રહે ત્યાં સુધી બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે એવું બોલવાનું, સામે લખવાનું. પણ દર વખતે એક કલર માટે આવો કોઠો એક MCQ માટે કેવી રીતે બનાવ્યા કરવાનો, એના કરતાં બેટર છે કે કલરના નામ સાથે સીધો નંબર જ યાદ આવે. એ તમે જ્યારે અભ્યાસ કરો ત્યારે તમારે ક્રમમાં નંબર સાથે નામ જ યાદ રાખવાના, 5 નંબર કોણ છે અથવા 5 નંબરનો કલર કયો છે. કલરનું નામ ગમે ત્યારે તમને અચિંતા પૂછવામાં આવે કોઈ પણ પ્રકારનું, વાયોલેટ તો તમને ખ્યાલ આવે 7 નંબર છે. એવી રીતે ગ્રે છે તો 8 નંબર છે, રેડ છે તો 2 નંબર છે. એમ તમારે તમને અંદર પૂછીને પ્રિપેર કરવાનું છે, એ વધુ બેટર છે. હમણાં જે એક સૂત્ર જોયું તેને રિલેટેડ દાખલો પણ જોઈએ. પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો બરફના તાપમાન, એટલે આપણે એને સમજવાનું 0 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહમ છે.
જો તાપમાન અને અવરોધ, શું કામ કે આપણે તાપમાન અને અવરોધની બાદબાકી કરવાના એટલે યાદ રાખીશું. વરાળનું તાપમાન એટલે 100 અંશ સેલ્સિયસ લઈશું અને ત્યારે અવરોધ છે. જ્યારે થર્મોમીટરને હીટ બાથમાં દાખલ કરવામાં આવે છે ત્યારે પ્લેટિનિયમ તારનો અવરોધ આટલો મળે છે, તો હીટ બાથનું તાપમાન ગણો. અહીંયા R0 એટલે 0 ડિગ્રી તાપમાન જે છે ત્યારે અવરોધ છે 5, 100 છે ત્યારે આટલો, અને કોઈ થીટા તાપમાને આટલો રેઝિસ્ટન્સ જે છે તે તાપમાન આપણે શોધવાનું છે. આપણું સૂત્ર છે R થીટા. થીટા લખવું જરૂરી નથી, તમે કાંઈ પણ ડેશ કે એવું લખી શકો, આમ લખો તો કંઈ વાંધો નથી. પણ મતલબ એનો એવો છે કે આ મૂળ તાપમાન છે, આ તાપમાનના ફેરફાર બાદનું તાપમાન છે. અહીંયા પણ એવું જ છે. તો R થીટા બરાબર R0, મૂળ તાપમાન છે એટલે R0, 1 પ્લસ થીટા 0 બરાબર 0 લઈ લો તો શું છે આલ્ફા થીટા. તો આને આમ પણ કહેવાય, અંદર ગુણાકાર કરી નાખો તમે આની સાથે અને આના બાજુ લઈ લો તો શું આવે R થીટા માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 થીટા. વરાળ માટે R 100 છે, માઇનસ R0 એક સૂત્ર બનશે. હીટ બાથ માટેનું આ સૂત્ર બનશે. હવે લોપની રીત કે ગુણોત્તર લઈને આપણે ગણી શકીએ છીએ. સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો થીટા તમને આટલો મળે છે. કેટલીક વાર આલ્ફાની વેલ્યુ શોધીને પણ દાખલો ગણી શકાય છે. તો આ સૂત્રનો દાખલો પણ મોટા ભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે. કાર્બન અવરોધ પરના રંગના 4 પટ્ટા અનુક્રમે નારંગી, તો જો નીચે છે અવરોધનું મૂલ્ય 3, ત્યારબાદ લીલો અવરોધનું મૂલ્ય 5, ગોલ્ડન 10⁻1, સિલ્વર 10%. તો આમ તો 35 × 10⁻1 એમ થવું જોઈએ, પણ 10⁻1 એટલે ભાગાકાર થાય તો 3.5 કહી શકો. તો અવરોધનું મૂલ્ય મળશે 3.5 ±10%. તેથી આ કોઠો પાકો કરવો એ ફેલ જાય એમ નથી. ગુજકેટમાં પણ બીજી અન્ય કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને કામમાં આવે જ. તો આ પણ જોઈએ. કાર્બન અવરોધ પર 3 લાલ રંગના પટ્ટાઓ છે, તો એનો અવરોધ કેટલો હશે? તો લાલ એટલે 2, ફરીથી લાલ એટલે 2, ફરીથી લાલ એટલે 10⁻2, અને ચોથો પટ્ટો આપેલો જ નથી. તેથી આપણે 20% લખી, કોઈ રંગ માટે નહીં. તો આન્સર આપણને શું મળશે? 2 એટલે 22, એને ગુણ્યા 100 એટલે 2200 ±20%. તો આવી રીતે આ દાખલો જે છે એટલે કે આરનું મૂલ્ય જે છે એ 1760 થી 2640 વચ્ચે છે. તો આ આનો આન્સર આવશે. તો તમને હવે મહત્વ સમજાયું છે કે આજના દિવસે જ ગમે તે રીતે આ કોઠો જે છે તે મોઢે કરવો અત્યધિક આવશ્યક છે, અને તેનું આવનારા 8 દિવસ સુધી આપણને કોઈ પણ 2 કલરના સવાલ આપણે પૂછવાના છે અને આપણે આપણી પરીક્ષા લેવાની છે. 100 અંશ સેલ્સિયસ તાપમાને વાહક ગૂંચળાનો અવરોધ 4.2 છે. જો તે દ્રવ્યનો અવરોધકતા તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા 0.04 પ્રતિ અંશ સેલ્સિયસ હોય તો 0 અંશ સેલ્સિયસ તાપમાનેનો અવરોધ કેટલો હશે? આપણું સૂત્ર છે R બરાબર R0 1 - આલ્ફા ટી ની ડેલ્ટા ટી. તો અહીંયા R0 બરાબર R0 ને કરતા બનાવો તો છેદમાં આવશે. બાકી બધી જ કિંમતો તમને આપેલી છે, તો આન્સર આવશે 3. કાર્બન અવરોધ પરના પટ્ટાઓના રંગો ડાબેથી જમણે મુજબ લાલ, પીળો, લીલો, સિલ્વર છે. તો અવરોધ તો લાલ એટલે 2, પીળો એટલે 4, લીલો એટલે 10⁵, અને સિલ્વર એટલે ±10%. તો અહીંયા શું આવશે? 24 × 10⁵ અને ±10%. તો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 સૂત્રો જે શીખીએ, કોઠો જે છે તે, અને એક R બરાબર R0 1 + આલ્ફા ડેલ્ટા ટી નું સૂત્ર અને તેને અનુરૂપ દાખલાઓ MCQ થોડા ઘણા આપણે જોયા છે. પરંતુ તમે સારામાં સારી રીતે
આ વિડીયો પરથી એ કોઠો અને એ સૂત્ર જો તમે યાદ રાખી શકશો અને સમજી શકશો તો ચોક્કસથી તમારી મહેનત જે છે તે સફળ થશે. બે જ વાત આજે આપણે શીખ્યા છીએ તે બંને વાતને આપણે સારામાં સારી રીતે વારંવાર યાદ કરીને તૈયાર કરીશું અને તે કરવું જોઈએ તે અપેક્ષિત છે. ધન્યવાદ.